ચાલો, બહુ સરસ. ગુડ મોર્નિંગ મિત્રો. મારા આ નવા બ્લોગમાં આપ સૌનું હું દેહ દિલથી સ્વાગત કરું છું. મારા માતાજીના ધામની અંદર આપ સૌનું સ્વાગત છે. સર્વત્ર મારા ભાઈ ધર્મ પ્રેમીઓને મારા સત નમન, સૌને મારા પ્રણામ. સૌ સહપરિવાર કુશળ મંગળ રહો. આપણા જીવનની અંદર પોતે બુદ્ધિનો સદુપયોગ કરીને જીવનમાં આગળ વધું એવી મારી આપ સૌને પ્રાર્થના છે. હવે આપણા વચમાં આમાં પછી જરા કટકો મારી દેજો. ત્યાં અંદર કટકો છે. જગુભાઈ કરીને આવ્યા છે. હવે કેટલા દિવસથી થોડું એની આપણે મુલાકાત લઈએ અને કેવી રીતે શું ફરક પડ્યો. લગભગ અડધો કલાક થવા આવ્યો છે. આપણે એને ટ્રીટમેન્ટ કરી છે હવે, અને એને થોડું આપણે પરિચય લઈએ. તો મિત્રો, તમે બની રહેજો આ વિડીયોમાં. ઘણા સમયથી મેં વિડીયો પણ નથી બનાવ્યો, લગભગ 2 મહિના થઈ ગયા. તે ઘણા બધા મને કમેન્ટ કરતા હતા કે સુનિલભાઈએ દવાવાળું બંધ કરી દીધું કે શું, એમ પૂછતા હતા. તો મેં કીધું, મૂકું કામમાં એટલું બધું પોરવાયેલો છું કે વિડીયો બનાવવાનો એ ફુરસત નથી, તો મેં વિડીયો નથી બનાવ્યો એમ કીધું. તો આજે થોડુંક એમ તમે બધા આવ્યા છે તો થોડુંક વિડીયો બનાવી મૂકું, જેથી કરીને કોઈક અટવાય નહીં. એટલે એકાદ વિડીયો બનાવી મૂકું. હા, મારી દો, કંઈ નહીં. તો આપણે તમે જગુભાઈ હાથે આવ્યા છે ને? આપણે કયું ગામ? સેલવાસ. સેલવાસ. હા, જગુભાઈ. હા, તમે સેલવાસથી આવ્યા? હા, ને તમે આ લોકો ચીકબડી. કઈ બાજુ આવ્યું? લખાલી. હા, બરોબર. તો આપણે જગુભાઈ પાસે થોડી મુલાકાત. કોણ છે આપણે હાથે? ને જગુભાઈ હાથે તમે છે ને રે? ચાલો, સરસ. આ મિત્રો આવ્યા. શું નામ આપણા? મહેશભાઈ લોકો આવ્યા. રસ્તામાં અમને મેટલ પણ લાખવા લાગ્યા અને ઢગલા જ હતા. સાંજે લાખેલું હતું. તો આજે એ લોકોએ બહુ જ સારી સેવા કરી. આપણે માતાજીના મંદિર સુધી આવવા માટે એ લોકોએ પરિશ્રમ કર્યો. લગભગ અડધો પોણો કલાક સુધી લાગ્યા બધા 3-4 જણ. તો તમારો ખૂબ ખૂબ આભાર મહેશભાઈ. ખૂબ સારી સેવા કહેવાય તમારી. તો આજે આપણે અહીંયા સુધી 4 વ્હીલ આવતી થઈ ગઈ ને બહુ સારું કહેવાય. તો મહેશભાઈ, આપણા જગુ કાકા શું લાગે તમારા? કાકા લાગે. જગુભાઈ કેમ છો? જય શ્રી રામ. જગુભાઈ તમે જય શ્રી રામ. હવે તમે કેટલા દિવસથી બીમાર હતા? આમાં 10 દિવસથી બીમાર હતા. બરોબર છે. તો તમારે ચાલવાનું બધું બંધ જ હતું આટલા દિવસ? બંધ જ હતું. બરોબર છે. તો મહેશભાઈ, અને જમવા ખાવાનું એવું કે ચાલવાનું એવું બંધ જ હતું આટલા દિવસથી? કઈક જગ્યાએ દવા કરાવેલી તમે? નહીં ફરક પડ્યો. બરોબર છે. તો તમે અહીંયા કેમ ખબર પડી? આનો છોકરો જ થાય, આનો ભાઈ જ થાય, અમારા કાકાનો ભાઈ જ થાય. હા, કાકાનો પપ્પા ને અમારે દાદી, હા, તે ભાઈ થાય. તેના છોકરાનો મતલબ કોન્ટેક્ટ દ્વારા કોન્ટેક્ટ અમે અહીંયા આવ્યા. હા, તે ભાઈને લાવેલા અહીંયા. પછી કેવું છે તેને? સારું, ચાલતો થઈ ગયો. ચાલો, સરસ. બહુ ખૂબ સરસ. એટલે તમે એને જોઈને પછી આવ્યા. તો તમે હમણાં મેં તમારી શું સેવા કરી? બરાબર સેવા કરી. હાથ પગ કે બધું જરા ઠીલું જેવું થઈ ગયું. હા, મેં શું સેવા કરી તને? સેવા મતલબ આ બધું માલિશ કર્યું. હા, જોરમાં બોલો જરા. આ માલિશ કર્યું બધું. હા, હાથ પગ બધું ને હાલતા હતા તો બરાબર હાલતા થાય. હા. તો આ મારે આ વિડીયો દ્વારા એ જણાવવાનું છે મહેશભાઈ કે આ ભાઈને થાઇરોઇડ કહેવાય. આપણા આદિવાસી ભાષાની અંદર એને ચરબી કહીએ, બરાબર? અને કોઈ પણ જાતનો કોઈ રોગ નથી. મતલબમાં આ ચરબી થાય એટલે લોહીનું પરિવર્તન ફરવાનું બંધ થઈ જાય. એટલે શરીરમાં ગરમી ઓછી થઈ જાય અને શરીર ઠંડુ પડી જાય. ઠંડુ પડી જાય એટલે લોહી બનવાનું પણ બંધ થઈ જાય અને શરીરમાં સ્ફૂર્તિ ઓછી થઈ જાય. એટલે માણસ દિવસે ઠંડો પડતો જાય. એટલે શરીર ઠંડુ પડી જાય એટલે પાચન ક્રિયા મંદ પડી જાય. એટલે જે કંઈ પ્રક્રિયા ચાલવી જોઈએ શરીરને એ બધી મંદ જ હોય. એટલે માણસ ઢીલું થઈ જાય અને પોથારી વશ થઈ જાય, ચાલતો બંધ થઈ જાય. એને આ પ્રોબ્લેમ છે. એના શરીરમાં બીજો કોઈ રોગ નથી, બરાબર? એટલે હું સુનિલ ચૌધરી આયુર્વેદ તરફથી હું તમને એ જ સલાહ આપું છું. આ ઘણા બધા દાદીઓ આવ્યા છે, કાકીઓ આવ્યા છે, એ લોકોને બી કે તમારા આજુબાજુમાં આવો કોઈ પ્રશ્ન હોય. પેલા ભાઈ બી આગળ લાવેલા. આપણે શું નામ તમારું? સિત્યાભાઈ. તમે આગળ દવા એકવાર લઈ ગયા ને?
હમણાં તમને ફરક છે? આ ફરક છે. સારું લાગે? સારું લાગે. ચાલો સરસ. એટલે તમે બીજી વાર આવ્યા ને? બરોબર. મેં તમારી શું સેવા કરેલી તે દિવસે? આ પગ મોકલેલા. હા બરોબર છે. ધીરે ધીરે ચલાય કે તને? હા આવેલા ત્યારે ચલાતો હતું કે ચાલો તો હતું પણ મને પકડીને લાવું. પકડીને લાવતા હતા? આજે જ પકડ્યા વગર ચાલો તમે? હા પકડ્યા વગર ચાલી જાય. ચાલો સરસ, બહુ સરસ. જગુભાઈ તમે અહીંયા ચાલે નહીં, કંઈ જ નહીં કરતા હતા. હવે તમારે આપણે લગભગ અડધો પણ કલાક થયેલો છે. તો આપણે જે ટ્રીટમેન્ટ છે અહીંયા આયુર્વેદની દવા માલિશ કરું છું, એને દવા પાવું છું અને લોકોને સાચી સલાહ અને માતાજીના ધામના માતાજીના કૃપાથી, હનુમાન દાદાના કૃપાથી લોકોમાં મારે થોડી તાજગી લાવી છે, ઉમંગ લાવવો છે અને સ્ફૂર્તિ લાવી છે લોકોને. બરાબર? મારે ઉત્સાહિત કરવા છે કે જીવનમાં જીવો તો સારું જીવો. બરાબર મહેશભાઈ? મારી એ જ પ્રેરણા છે કે તમે બધા આપણે આદિવાસી પ્રજા છે, ઘરે દરરોજ કામકાજ હોય, ખેતીનું ગમે તે, આપણને કંઈ સમય મળતો નથી. પણ વધારામાં વધારે લોકો સુખી નથી, પણ આજે દુઃખી છે રોગોથી. બધાના શરીરમાં કંઈ ને કંઈ રોગો જ હોય. ખરી વાત ને મહેશભાઈ? સાચી વાત છે. હા, કોઈ એમ નહીં કહે કે હું સારો છું. બરાબર? તો તમે નિયમિત ખાવાનું કરો, નિયમિત શરીર બાજુ ધ્યાન આપો અને આમ આવી જાઓ, જરા આમ આ બાજુ આવી જાઓ. એટલે થોડું મારે તમારે બધાને વિડીયો દ્વારા એ જ સલાહ. આપણું શું નામ ભાઈ? આપણું માનસિંહભાઈ. કેમ છો? આજે પહેલી વાર આવ્યા? ચાલો, બહુ ખૂબ સરસ. ખૂબ ખૂબ આભાર તમારો. આ ડ્રાઈવર ભાઈ કેટલી વાર આવ્યા તમે? ત્રીજી વાર આવ્યા ને? એટલે તમને તો અહીંયા અનુભવ ખરો, એટલે તમે જ લઈને આવ્યા ને? ચાલો, ખૂબ સરસ. મહેશભાઈ, તો શું નામ કીધું? જીતુભાઈ. ખૂબ ખૂબ આભાર તમારો. હવે ઘણા સમયથી મેં વિડીયો નહીં બનાવેલો, એટલે આજે થોડુંક વિડીયો તમે બધા આવ્યા છે તો બનાવી મૂકવું, કેમ કે લોકો પૂછતા છે કે દવાવાળું બંધ થઈ ગયું કે શું એમ. એટલા સારું આજે વિડીયો બનાવી મૂકું. હવે આ જગુ કાકા છે. હવે જગુ કાકા હવે મારા પિતા સમાન જેવા ગણાય. મારા પિતા તો નથી, પણ આ બધાના જ પિતા કહેવાય આપણે. અહીંયા આવ્યા એટલે મારા આશીર્વાદ અને મારા વિશ્વાસ પર તમે આવ્યા એટલે મને તમારા બધાનો ખૂબ ખૂબ પ્રેમ મળતો રહેશે. અને હું પણ તમને કંઈથી આશીર્વાદ મળે એવી ભગવાનને પ્રાર્થના કરું. બરાબર કે નહીં? તમે બધા અહીંથી આવે, હસી ખુશી જાય, હસતા રમતા જાય, માતાજીનો આશીર્વાદ લઈને જાય, તો હું મારી એમાં બહુ ખુશી છે. હું આનંદ છું ને ખુશ છું. મને સેવાનો પણ આજે લાભ મળ્યો છે, તો હું બહુ જ ભગવાનનો આભારી છું કે મને તમે લોકો અહીંયા આવો છો, તમારા બધાનો મને પ્રેમ મળે છે. બરાબર? બાકી આજથી 10-15 વર્ષ પહેલાં અહીંયા મને કોઈ પાણી પૂછવાય નહીં આવતું હતું, પણ આજે તમે બધા આવો છો એવું મને 10-15 વર્ષ પહેલાં જ ખબર હતી કે આવી વસ્તુ અહીંયા બનશે, આવી રીતે અહીંયા ધામ બનશે, આવી રીતે આવા રસ્તાઓ બનશે, આવી રીતે અહીંથી આ દિશામાંથી આ દિશામાં આવી રીતે રસ્તાઓ બનશે, ધામ બનશે. આવી બધી મને 10-15 વર્ષ પહેલાંથી જ ખબર હતી. એટલે મેં જાતે જ બનાવ્યું છે. અહીંયા કોઈ એન્જિનિયર કે કોઈ માણસ બતાવવાળું નથી, હું પોતે જ છું. આ ધામ પણ પોતે જ બનાવ્યું. આ બધું જેટલી કાંઈ જે તમને દેખાય છે અહીંયા, એ બધું મેં મારા પોતાના નોલેજ અને માતાજીના આશીર્વાદથી મેં બનાવ્યું છે, જેથી કરીને બધાને અહીંયા પ્રકૃતિની સેવા આનંદ પ્રાપ્ત થાય. અહીં આવે એટલે તમારે કુદરતી એનર્જી મળે અને અહીંયા આપણું ધાર્મિક વાતાવરણ જળવાય. બરાબર ને? ને અહીંયા પવિત્રતા કેવી છે? પવિત્રતા અહીંયા જોયું ને તમે બધાએ? કેટલી સફાઈ છે. આટલું મોટું જંગલ છે પણ સફાઈ કેટલી છે. અમે ઘર કરતાં અહીંયા વધારે કાળજી રાખીએ. બરાબર? હવે જગુભાઈ, જય શ્રી રામ. જય શ્રી રામ. વાહ, હવે કેવું લાગે? મસ્ત. મસ્ત લાગે? ચાલો, તમને કેવું લાગ્યું મારી સેવામાં મહેશભાઈ? કેટલા દિવસ? 10 દિવસ થઈ ગયા સાહેબ. હા. 10 દિવસ ચાલતો નહીં હતો, પણ આજે ખુદ ચાલ્યો છે. હા આજે પોતે ચાલ્યો છે. આપણું શરીર ઢીલું થઈ ગયું છે, હા. નોર્મલ થઈ ગયું છે. નોર્મલ આપણું શરીર રહે ને એ પ્રમાણે શરીર થઈ ગયું છે. સરસ. જગુભાઈ ઊભા રખાય તમને હવે? હા જરાક ઉઠાડવું પડે. હા, તો ઊભા તો થાવ, મહેનત કરો. કયું? હા, જરાક એને હેલ્પ કરી દો. એવું હિંમત રાખવાની. ઊભા થાવ, ઊભા થાવ, ઊભા થાવ, ઊભા થાવ, જોર કાઢો, ઊભા થાવ. જો આવી બધી નસોનો એનો કટ અવાજ આવે છે, કેમ કે આટલા સમયથી ખાવામાં પણ પ્રોબ્લેમ, આટલા દિવસ 10-15 દિવસથી ચાલ્યા નથી, તો આજે એ અહીંયા ઊભા થાય. હવે ધીરે ધીરે આમ ચાલો જોઈએ. હા બસ એમ ચાલુ.
બસ ચાલો આમ ફરી આવો આવો દિવાલ પકડીને ચાલો. હા તો મારે આ મહેનત લોકોની સેવા કરવાની, ગરીબ હોય કે અમીર હોય, પણ મારી દરરોજ આ જ સેવા છે અહીંયા માતાજીના ધામની અંદર. હવે આ ધારો કે આ માણસ છે ગરીબ છે તો એને ઓછી સેવા કરીને મોકલવાનો એવું અહીંયા નહીં, કે અહીંયા દવા નહીં પાવાની એવું નહીં, કે એની પાસે વધારે પૈસા લેવા એવું નહીં. આપણે અહીંયા જે કંઈ મહેનતના જે કંઈ દવાના હોય એટલા જ પૈસા લઈએ છીએ અમે. ને તમે હમણાં બધા આવ્યા ને, બધાને દવા પીધી ને, કોઈની પાસે પૈસા લીધા? કોઈની પાસે મેં પૈસા અત્યાર સુધી લીધા છે દવા પીવાના? નથી લીધા, મેં લેતો જ નથી અત્યાર સુધી. અહીંયા આખો દિવસ સવારથી સાંજ સુધી તમે 100 માણસ આવે તો 100 માણસને દવા અહીંયા ફ્રીમાં જ પાવું છું. કોઈની પાસે પૈસા લેતો નથી, હું દવા લઈ જાય એના જ લઉં છું. બાકી અહીંયા દવાની અમારી સેવા સદંતર ચાલુ રહેશે આ ધામની અંદર, અને અમે આ સેવા ચાલુ રાખીશું. બરાબર? તમારે કંઈક કહેવું હોય તો બોલો હવે. હું આ ત્રીજી વાર આવ્યો. હા પેલા 2 વખત આવી ગયેલો. હા. તે પણ ભાઈ એક ચાલતો થઈ ગયો છે. હા, કયું ગામ હતા? એ માંડવા. શું થયેલું એને? એ આ લખવાનું છે. લખવાની છે સર. આજે ચાલે છે? ચાલે ચાલે. ફરે છે? આપણે જ જોયું તો. હે, કામ કરે છે? હા. ચાલો, સરસ સરસ, ખૂબ ખૂબ આભાર. આવી કંઈક લોકો મારા દ્વારા કોઈ સારું થાય તો મને પુણ્ય મળશે. મારા તારા જેવા કોઈ ગરીબ શરીફ લોકો સારા થાય તો ઘણું સારું. બરાબર ને? તમારું નામ શું? આજે પહેલી વાર આવ્યા? હા, કંઈક થયું કે એમ જ આવ્યા છો? શું થયું? હા ચાલો. હા બરાબર. આપણે તમે? મારે તો પેલું ખુજલી વાળું. હા, ખુજલી વાળું. આજે પહેલી વાર કે બીજી વાર? બીજી વાર. બીજી વાર. શેમાં ખુજલી હતી? એમાં આ બધે શરીરમાં બહુ ખુજલી થાય. હા. અને આ છે ને, હા આ શરીરમાં એકદમ આ થઈ ગયેલું. હા, તો અહીંયા આવ્યું તો આ સારું થયું. સારું છે હવે? આ સારું થયું એમ. ચાલો, સરસ. કેટલા સમયથી નહીં સારું થયેલું? ઘણો સમયથી. દવા દવાખાને બધા રખડી રખડી આવ્યા? હા, બધે ફરેલો પણ સારું નહીં થાય. બરોબર. અહીંયા આવ્યું તો સારું થઈ ગયું. સારું થઈ ગયું. શું નામ તમારું? જીવાભાઈ. જીવાભાઈ. કયું ગામ? ચીકબુड्डी. ચીકબુड्डी. ચાલો સર. હવે તમે સારા છો? સારા છે પણ પેલું ખુજલી વાળું નથી બનતું. હા, એટલે ડાઘ બધા સારા થઈ ગયા. આ બીજી જ વાર આવ્યા ને? ચાલો, ખૂબ ખૂબ આભાર તમારો બી. તો દાદી, આ ભાઈને ચાલતો બી છે. હા, તો ચાલતો બી એકલે એકલો ચાલે. હે હા, એકલે એકલે ચાલે. લાકડી લાખી દીધી. હે ચાલો, ખૂબ ખૂબ. બોલવામાં બી હારું બોલે. હા. ચાલવામાં બી એકલે એકલો ચાલતો છે. હે, એક જ વખતમાં ચાલતો થઈ ગયો? ચાલો, બહુ સારું કહેવાય. તમે ગરીબ લોકો છે, મહેનત મજૂરી કરીને જીવાવાળા કહેવાય. તો તમારા જેવા ગરીબ શરીફ લોકો મારા દ્વારા કોઈક સારું થાય, ચાલતા થાય તો મારે બહુ ખૂબ ખૂબ આભાર ભગવાનને કે મારી સેવા કોઈકને કામ લાગે છે અને મને આવો અવસર મળ્યો. બરાબર ને? ચાલો, બધાને ખૂબ ખૂબ આભાર. જય શ્રી રામ. જય શ્રી રામ. જોરમાં બોલો, જય શ્રી રામ. જય શ્રી રામ. જય આદિવાસી. જય આદિવાસી. ચાલો.